જય માતાજી બધાને। તો આજે આપણે બનાવવાનું છે ફ્લાવર બટેકાનું શાક। આપણે અહીંયા ટમેટાનો વઘાર કરી દીધો છે। ફ્લાવરના શાકમાં ટમેટા નાખીએ તો બહુ સારું થાય છે। ટમેટાનો વઘાર કરીને ટમેટા મૂકી દીધા છે ગળવા માટે। અને આપણે અહીંયા મૂકી દીધી છે દાળ બાફવા માટે। પછી ભાત બનાવશું। શાક વધારીને રેડી થઈ ગયું છે। આમાં આપણે મસાલો થોડો નાખવાનો બાકી છે, કેમ કે બળી ના જાય એટલા માટે। તો આપણે મસાલો થોડો નાખીશું, લાલ મરચું અને ધાણા જીરું ને બધું। તો અત્યારે આપણે તેલમાં સરકાવા દઈએ છીએ શાકને। તો આપણું શાક બાફવામાં દઈ દીધું છે, આપણી દાળ પણ થવા આવી છે। પછી ભાત મૂકીએ આપણે। શાક બફાય ત્યાં સુધીમાં હું મારી લીંબુડીમાંથી લીંબુ તોડી લઉં, કેમ કે મારે દાળ વઘારવા માટે લીંબુ જોઈશે। તો મારી લીંબુડીમાંથી લીંબુ તોડી લઉં। લીંબુ આવ્યા છે આ વખતે લીંબુડીમાં। તો આ લીંબુ આપણે લઈ લીધું છે। આવા લીંબુ આવ્યા છે આપણા વખતે, નાના પણ છે। તો હવે હું લીંબુ લઈ અને પછી દાળ વઘારું, થોડી વારમાં જમવાનું બનાવું। અહીંયા આવા ફૂલ થયા છે જો। ચાલો તો હવે ભાત મૂકી દઉં હું, ભાતની પણ તૈયારી કરી લઉં। આજે આપણે દાળ ભાત શાક રોટલી બનાવવાના છે। આજે બધા બહાર ગયા છે એટલે ખાલી 3 જણાને જ જમવાનું છે। બધા પ્રસંગમાં ગયા છે આજે, આપણે 3 જણાને જ જમવાનું છે। આપણું શાક હવે બફાવા આવ્યું છે એટલે આપણે એમાં મસાલો એડ કરી દઈએ। ફ્લાવર બટેકાનું શાક બનાવ્યું છે આપણે। ચાલો આપણે ભાત મૂકી દીધા છે હવે। તો આપણા ભાત પણ રેડી થઈ જશે। આપણે આ બાજુ ભાત મૂકી દીધા છે, આ બાજુ શાક રેડી થાય છે। પછી થોડી વારમાં દાળ વઘારી દઈએ એટલે આપણી રસોઈ તૈયાર થઈ જશે। આપણે દાળ વઘારી છે તો ટમેટા, મરચાં, લીંબુ આ બધું લઈને આપણે રેડી કરી રાખીએ। પછી આપણે દાળ વઘારશું। આપણું શાક હવે રેડી થઈ ગયું છે। તો આપણે એમાં થોડો મસાલો વધારે એડ કરી દઈએ હવે। થોડું તીખું ખાય છે બધા એટલે તીખું। આપણી દાળ બફાઈ ગઈ છે હવે। તો આપણે એમાં પણ મસાલો કરીને પછી વઘારી દઈશું એટલે આપણા દાળ ભાત શાક બધું તૈયાર થઈ જશે।
આપણું શાક પણ રેડી થઈ ગયું છે, ભાત પણ રેડી થઈ ગયા છે અને દાળ પણ વઘારી દઈએ અને પછી આપણે રોટલી કરી નાખીએ. હવે ચાલો આપણે લોટ બાંધી દઈએ. રોટલીનો લોટ બાંધી દઈએ અને પછી રોટલી કરી નાખીએ આપણે. તો બધા જમવા આવી જજો આપણા ઘરે આજે. ચાલો બધા જમવા.